આ એક વ્યક્તિ હતો જેને સ્કેટ કરવાનો એટલે સ્કેટિંગ કરવાનો શોખ હતો. પોતાનું ગ્રેજ્યુએશન પૂરું કરીને એ વ્યક્તિ જ્યારે કોલેજની એક્ઝેક્ટ બહાર નીકળે છે ત્યારે એક વ્યક્તિ એને મળે છે અને વ્યક્તિ એને કહે છે કે મારી પાસે તારા માટે એક સારી જોબ છે. જોબ એવી હતી કે 1 સ્ક્વેર ફૂટની અંદર, એક ચોરસની અંદર તારે ઊભું રહેવાનું છે. સાંજ સુધીમાં તને 4,000 રૂપિયા મળશે. વ્યક્તિને પૈસાની જરૂર હતી એટલા માટે એ વ્યક્તિ એ ચોરસની અંદર ઊભો રહી જાય છે અને સાંજ પડે છે અને એ વ્યક્તિને 4,000 રૂપિયા મળે છે. પૈસા મળે છે એટલે વ્યક્તિ અત્યંત રાજી થાય છે અને આગલા દિવસે પણ જોબ ઉપર પાછો આવી જાય છે. આમ કરતાં કરતાં એક વખત એક લેડીઝનું પર્સ એ સમયે ચોરાઈ જાય છે. બાજુમાંથી એક્ઝેક્ટ ચોર નીકળે છે પણ એ વ્યક્તિ ત્યાં એ ચોરસમાંથી બહાર નીકળતો નથી. થતો જાય છે. એમ કરતાં 1 મહિનો પૂરો થતાં એને 1,20,000 જેટલી રકમ એને મળે છે. આ જોબથી એ એટલો ખુશ હતો કે એનાથી આગળ કંઈ વિચારતો નહોતો. પછી ધીરે ધીરે કરતાં એનો શોખ જે સ્કેટિંગનો હતો એ વિસરાઈ જાય છે અને 40 વર્ષ પછી પોતાની જોબ પૂરી કરે છે અને જોબથી કંટાળી જાય છે અને એ સ્ક્વેરની અંદર ઊભું રહેવાની જે જોબ હતી એ છોડી દે છે અને પછી એ પોતે સ્કેટિંગ કરવાની ટ્રાય કરે છે પણ સ્કેટિંગ કરી શકતો નથી. વાસ્તવિક જીવનની અંદર, દુનિયાની અંદર માત્ર 2 નશા મોટા છે, એક ડ્રગ્સનો અને એક છે તમારી મંથલી સેલરીનો. સમજાય તેને? ધન્યવાદ.